હર હર મહાદેવ, જય ભોળાના. કેમ છો મારા કલેજાઓ ફેમિલી? તમને બધાને મારા આખા ફેમિલી તરફથી નવા વર્ષની શુભકામના. અને આ છેલ્લે સુધી વ્લોગ જોજો, કારણ કે બહુ મજા આવશે. તો થોડુંક પહેલાં ધોકાના દિવસનું જોઈએ. તો અહીંયા દીદી અને યશવી બંને કરે છે રંગોળી, અને મમ્મી ને આંટી હાર બનાવે છે, કારણ કે બાનો હાર, પપ્પાનો હાર, પછી ઘરનો બારને લગાડવાનો હાર અને મંદિરનો હાર. અને પછી તો અહીંયા બંને હું દીદીને બંને રંગોળી દોરે છે. અને ગાઈસ, રંગોળી દોરતા દોરતા જો આ બધા રંગ ને આવા બધા રંગો ફેરાઈ ગયા છે. અને પછી તો પાછા ગાઈસ આપણે મમ્મીને એ લોકો લઈ દીધા. અને પછી ગાઈસ મેં પણ રંગોળી દોરી નાખી. અને આ રંગોળીનો ફાઇનલ લુક તમને છેલ્લે ખબર પડશે, તો આ વિડીયો જોયું જોજો. તો હવે શરૂ થઈ ગયું છે હેપી ન્યૂ યર. તો ફઈ, ફુવા અને મારા મોટા ભાઈ આવી ગયા હતા બેસવા. અને પછી તો અમે બધા હોલમાં બેસી ગયા હતા. અને પછી તો અહીંયા મમ્મી, ફઈ ને આંટી બધા વાતો કરતા હતા. અને યશવી પણ અહીંયા હતી, અને દીદી રૂમની અંદર હતી. અને ગાય જુઓ, હવે તો આપણે પપ્પાની સમાધિએ જઈએ છીએ. અને જો આ કાકા ને યશવી બંને ગાડીએ જાય છે, હું, હર્ષુ, આંટી, મમ્મી ને દીદી રિક્ષામાં અમે બધા જઈએ છીએ. અને ગાઈસ, રસ્તામાં વ્યૂ કાંઈ આવો હતો. અને પછી તો ગાઈસ બહુ તડકો હતો, હું સાચું કહું ને તો ફાઇનલી ગાઈસ હવે આપણે પહોંચી ગયા છીએ પપ્પાની સમાધિએ. અને આ બહુ મસ્ત મજાનું હનુમાનજીનું મંદિર છે ને મહાદેવજીનું મંદિર છે. તો ને આપણને અમે પગે લાગવા ગયા છીએ ને. અને તો હવે તમે અને ત્યાં ગાઈસ બહુ જ મસ્તીનું છે. જો વૃક્ષો પણ ત્યાં વાવેલા છે ને આ બધી છે સમાધિઓ. અને વૃક્ષો પણ ત્યાં બધા વાવેલા હતા. ને પક્ષીઓ પણ ત્યાં એટલા બધા હતા ને એની કાંઈ સીમા નથી. અને પછી તો ગાઈસ આપણે આવી ગયા હતા જોડિયા હનુમાનજી ભગવાનને પગે લાગવા. અને જો આ હનુમાનજીનું મંદિર છે, જે હનુમાન ચાલીસા પણ લખેલી હતી. અને ગાઈસ બાજુમાં મહાદેવજીનું મંદિર બનતું હતું, તેમાં હજી શિવલિંગ મૂકેલી હતી. અને ઉપર હજી છત તો બની નહોતી, કારણ કે વરસાદથી ભીનું થઈ જતું હતું. એની હાથું એ લોકોએ ઉપર લાલ કલરનું લગાવી દીધું હતું કંતાન. અને પછી તો ગાઈસ આપણે મહાદેવજીને પણ પગે લાગી દીધું ને કહી દીધું કે જલ્દીથી 200 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેજો. અને ત્યાં ગણપતિ બાપાની પણ મૂર્તિ. તો ફાઇનલી ગાઈસ હવે આપણે આવી ગયા છીએ નીચે. અને સોરી, અત્યારે ઘરે આવી ગયા છે, નીચે તો છીએ. હવે આપણે ઘરે નીચેથી ઉપર જવાના છીએ. જો અત્યારે આંટી, યશવી બધા ઉપર જાય છે, અને હું પણ ઉપર જ જાઉં છું. અને બહુ જ મોડું થઈ ગયું, દોઢ વાગી ગયો હે, દોઢ વાગી. અને જુઓ અહીંયા આ રંગોળી દોરેલી છે. આ મેં રંગોળી દોરેલી છે. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમે વિડીયો પણ જોવો છો પણ લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. જય ભોળાનાથ.